સુરતના દબાણ માટે કુખ્યાત એવા ચોટા બજાર વિસ્તારમાં આજે આગ લાગી હતી. આગનો કોલ મળતા જ પાલિકાના ફાયર વિભાગના વાહનો તરત દોડી ગયા હતા, પરંતુ ચોટા બજારના ગેરકાયદે દબાણ અને પાલિકાની દબાણ દૂર કરવાની નીતિથી આજે ચોટા બજારમાં પણ રાજકોટના ટીઆરપી ઝોન દુર્ઘટના જેવા કાંડ બનતા રહી ગયું. ચોટા બજારના ગેરકાયદે દબાણમાં ફરી એકવાર ફાયરની ગાડી ફસાઈ ગઈ હતી અને આ દબાણના કારણે ગાડી મોડી પડી ગઈ હતી. ચોટા બજારમાં ફાયર વિભાગની ગાડી સાયરન વગાડતી રહી, પરંતુ દબાણ કરનારાઓને કોઈ જ ફરક પડ્યો નહીં તેવા વિડીયો આજે ફરી એકવાર વાયરલ થયા છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે. ચોટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચોટા બજારના દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે દબાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સુરત પાલિકાના ચોટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે. પરંતુ આજે આ માથાભારે તત્વોના દબાણના વચ્ચે આજે અચાનક આગ લાગી હતી. તેનો કોલ મળતા ફાયરના જવાનો દોડી ગયા હતા. જો કે આગ લાગી તે જગ્યાની આસપાસ મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણ હતા, તેના કારણે ફરી એકવાર આ દબાણમાં ફાયરના વાહનો ફસાઈ ગયા હતા. ફાયર ફાઇટરના ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી, પરંતુ માથાભારે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા ન હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.